ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ 5.6 સુધી પૂર્ણ કરેલ છે. હવે આપણે તેનાથી આગળ વધીએ છીએ અને સોલ્વ કરીએ છીએ સ્વાધ્યાયના દાખલા, જેમાં સૌપ્રથમ આપણે જોઈશું સ્વાધ્યાય 5.10 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, સ્વાધ્યાયના 10મા દાખલાની રકમમાં તમને એક પદાર્થનું દળ આપેલું છે, જે આ પ્રમાણે છે. દળ m બરાબર 0.40 કિલોગ્રામ. મિત્રો, રકમમાં લખ્યું છે એ પ્રમાણે શરૂઆતમાં આ પદાર્થ એક ઉત્તર દિશામાં ગતિ કરે છે, જેના માટે પદાર્થનો પ્રારંભિક વેગ તમને આપેલો છે. v0 બરાબર 10 મીટર પર સેકન્ડ. મિત્રો, રકમમાં કીધું છે પ્રમાણે શરૂઆતમાં પદાર્થ ઉત્તર દિશામાં ગતિ કરે છે, બરાબર, પરંતુ પદાર્થ ઉપર દક્ષિણ દિશામાં બળ લાગે છે. તો સિમ્પલ છે, આપણે ઉત્તર દિશાને પ્લસ તરીકે લઈ લઈએ અને દક્ષિણ દિશાને માઈનસ તરીકે લઈ લઈએ છીએ, બરાબર. એટલે આપણે અહીં લખેલું છે કે દક્ષિણ દિશાને ઋણ લેતા. જો દક્ષિણ દિશા ઋણ હોય તો મિત્રો, રકમમાં લખ્યું છે એ પ્રમાણે કે દક્ષિણ દિશામાં 8 ન્યૂટન જેટલું બળ લાગે છે. તો એ 8 ન્યૂટન આપણે માઈનસ લેવા પડશે, કારણ કે બળ કઈ દિશામાં લાગે છે? દક્ષિણ દિશામાં. દક્ષિણ દિશાને આપણે નેગેટિવ સિમ્બોલ આપી દીધેલો છે, રાઈટ. એટલે મિત્રો, અહીં આપણે f બરાબર -8 ન્યૂટન લખેલા છે, જ્યાં માઈનસ દર્શાવે છે કે આ 8 ન્યૂટન જેટલું બળ દક્ષિણ દિશામાં લાગે છે, બરાબર છે. આગળ મિત્રો, રકમમાં કીધેલું છે કે આ જે બળ લાગી રહ્યું છે 8 ન્યૂટન જેટલું બળ, એ 30 સેકન્ડ પૂરતું લાગે છે. તો સમય t બરાબર આપણે 30 સેકન્ડ લખી દીધેલું છે, બરાબર. હવે મિત્રો, રકમમાં કીધેલું છે કે જ્યારે બળ લાગવાની શરૂઆત થાય છે તે સમયને t બરાબર 0 સમય અને તે સ્થાનને x બરાબર 0 તરીકે લેવું. ધેટ મીન્સ કે 0 સમયથી 30 સેકન્ડ સુધી પદાર્થ ઉપર બળ લાગે છે. એની આગળની સેકન્ડમાં અને પાછળની સેકન્ડમાં પદાર્થ ઉપર બળ લાગતું નથી, બરાબર. અને જ્યારે બળ લાગવાની શરૂઆત થાય છે એટલે કે 0 સમયે, ત્યારે પદાર્થનું સ્થાન કયું છે? તો x બરાબર 0 છે, રાઈટ. તો મિત્રો, ત્રણ જુદા જુદા સમય આપણને કીધેલા છે. સમય t બરાબર -5 સેકન્ડ, પછી બીજો સમય છે t બરાબર 25 સેકન્ડ અને ત્રીજો સમય છે t બરાબર 100 સેકન્ડ. આ ત્રણેય સમય માટે આપણે પદાર્થનું સ્થાન નક્કી કરવાનું છે, બરાબર. તો મિત્રો, સૌપ્રથમ એ સમજી લઈએ કે પહેલો પાર્ટ કે જેમાં t બરાબર -5 સેકન્ડ લીધેલું છે, તો એમાં આપણને થોડું કન્ફ્યુઝન થાય, કારણ કે આપણને ખ્યાલ છે કે સમય t છે જે ક્યારેય નેગેટિવ ન હોય, તેમ છતાં રકમમાં -5 સેકન્ડ માટે આપણને અંતર શોધવાનું કીધેલું છે. તો એ કઈ રીતે પોસિબલ છે? તો મિત્રો, સિમ્પલ આપણે એવું સમજવાનું છે કે આ એક સંખ્યા રેખા આપણે ધ્યાનમાં લીધેલી છે, જેમાં આપણને ખ્યાલ છે કે સંખ્યા રેખામાં 0 મિડલમાં હોય છે, બરાબર. પછી એની એક બાજુ એટલે કે ડાબી તરફ એ ઋણ સંખ્યા હોય છે અને બીજી તરફ એટલે કે જમણી બાજુ પોઝિટિવ સંખ્યા હોય છે, બરાબર. તો હવે એ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જો આ જે છે એ 0 છે, આ સંખ્યા રેખા તમારે સમય માટે સમજવાની છે, એટલે આ 0 સમય છે, બરાબર. પછી જમણી તરફ જઈએ તો ધન સંખ્યા લખાશે, બરાબર. એટલે આ 25 સેકન્ડ છે, આ 100 સેકન્ડ છે. અને ડાબી તરફ જઈએ તો ઋણ સંખ્યા લખાશે, બરાબર. એટલે ડાબી તરફ -1 -2 -3 -4 એટલે -5 સેકન્ડ લખાશે. તો હવે આપણને ક્વેશ્ચન એ થાય કે સમય માટે આપણે માઈનસ કેમ ધ્યાનમાં લીધું? કારણ કે મિત્રો, રકમમાં કીધેલું છે કે જ્યારે બળ લાગવાની શરૂઆત થાય છે ત્યારનો સમય કયો છે? તો 0 સેકન્ડ છે. 0 સેકન્ડ થી 30 સેકન્ડ સુધી પદાર્થ ઉપર બળ લાગે છે. તો 0 સેકન્ડ થી પહેલાની સેકન્ડમાં શું પદાર્થ ઉપર બળ લાગે છે? નથી લાગતું. તો એ 0 સેકન્ડ થી પહેલાની સેકન્ડો કઈ છે એ આપણે લખવાનું છે.
અને એના માટે રકમમાં આપેલું છે -5 સેકન્ડ માટે પદાર્થનું અંતર નક્કી કરવું, એટલે રકમમાં જ આપણને સમય માઈનસ લેવાનો ઉલ્લેખ કરેલો છે, જે કારણોસર આપણે સમય માઈનસ તરીકે લેવાનો અને અંતર શોધવાનું છે। એટલે આપણે ટૂંકમાં મિત્રો એવું સમજી શકીએ કે રકમમાં જ આપણને સમય -5 સેકન્ડ લેવાનું કીધેલું હોવાથી આપણે દાખલો એ પ્રમાણે સોલ્વ કરીએ છીએ, બરાબર છે। તો હવે -5 સેકન્ડ, બરાબર છે, -5 સેકન્ડ, પછી 25 સેકન્ડ અને 100 સેકન્ડ, આ 3 સેકન્ડ માટે આપણે મિત્રો અંતર શોધવાનું છે। તો હવે મિત્રો સિમ્પલ યાદ રાખવાનું છે, દાખલો એકદમ ઈઝી છે પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે। તો એના માટે આપણે યાદ કેવી રીતે રાખવું, તો સિમ્પલ છે કે જે સમય પૂરતું પદાર્થ ઉપર જો બળ લાગતું હોય તો પદાર્થ ઉપર બળ લાગે છે, ધેટ મીન્સ કે પ્રવેગી ગતિ કરે છે, તો એવા સંજોગોમાં અચળ પ્રવેગી ગતિનું સૂત્ર એપ્લાય કરવું પડે, બરાબર છે। અચળ પ્રવેગી ગતિના સમીકરણો મિત્રો તમે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયેલા છે, બરાબર। v બરાબર v0 + at, x બરાબર v0t + ½ at² અને v² - v02 બરાબર 2ax। આ ત્રણેય સૂત્રો અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે, જે ક્યારે વાપરી શકાય, તો જ્યારે પદાર્થ પ્રવેગી ગતિ કરે ત્યારે, અને પદાર્થ પ્રવેગી ગતિ કરે છે ક્યારે સાબિત થાય, તો જ્યારે પદાર્થ ઉપર બળ લાગતું હોય ત્યારે, રાઈટ। તો આપણે મિત્રો યાદ એ રાખવાનું છે કે પદાર્થ ઉપર જ્યારે પણ બળ લાગતું હશે ત્યારે આપણે આ ત્રણ અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો ઉપયોગ કરીશું અને અંતર શોધીશું, બરાબર। જો પદાર્થ ઉપર બળ લાગતું નહીં હોય તો એવા સંજોગોમાં આપણે આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો ન વાપરી શકીએ, કારણ કે પદાર્થ ઉપર બળ લાગતું નથી, તો એવા સંજોગોમાં આપણે અંતર શોધવા માટે જૂનું સૂત્ર વાપરવું પડે, જે આપણે અગાઉના સ્ટાન્ડર્ડમાં ભણી ગયેલા છે। બોલો કયું સૂત્ર, તો સિમ્પલ છે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। બોલો એમાંથી અંતરને કરતા બનાવો, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય। એટલે ક્લિયર થઈ ગયું કે પદાર્થ ઉપર જો બળ લાગતું હોય તો અચળ પ્રવેગી ગતિ સમીકરણ વાપરવાનું, જો બળ ન લાગતું હોય તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય સૂત્ર વાપરવાનું। બસ આટલું યાદ રાખવાનું છે, બાકી દાખલો એકદમ સિમ્પલ સોલ્વ થઈ જશે, બરાબર છે। જોઈએ છે, જો પહેલો સમય આપણે ધ્યાનમાં લઈએ છીએ, t બરાબર -5 સેકન્ડ, અંતર શોધવાનું છે, તો કયું સૂત્ર વાપરવાનું, તો આપણે જોવાનું કે શું -5 સેકન્ડે પદાર્થ ઉપર બળ લાગે છે કે નહીં। તો મિત્રો રકમમાં કીધેલું છે કે બળ લાગવાની શરૂઆત ક્યારથી થાય છે, તો 0 સેકન્ડ, અને ક્યાં સુધી લાગે છે, તો 30 સેકન્ડ સુધી, એટલે 0 થી 30 સેકન્ડ સુધી પદાર્થ ઉપર બળ લાગે છે, ધેટ મીન્સ કે -5 સેકન્ડે પદાર્થ ઉપર બળ લાગતું નથી। તો હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે જો પદાર્થ ઉપર બળ લાગતું ન હોય તો અંતર શોધવા માટે કયું સૂત્ર વાપરવાનું, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, બરાબર। તો અંતર x બરાબર ઝડપ ગુણ્યા સમય, ઝડપ એટલે પ્રારંભિક વેગ v0 અને સમય એટલે t, તો v0 તમને આપી દીધેલા છે 10 અને સમય t આપણે લેવાના છે -5, એટલે અંતર મળી જશે -50 મીટર, બરાબર। એટલે -5 સેકન્ડે પદાર્થે કાપેલું અંતર -50 મીટર જેટલું આપણને મળશે, બરાબર। હવે બીજો પાર્ટ ધ્યાનમાં લઈએ, જે છે t બરાબર 25 સેકન્ડ। તો આમાં પણ આપણે ક્વેશ્ચન કરવાનો કે શું 25મા સેકન્ડે 25 સેકન્ડ સુધી પદાર્થ ઉપર બળ લાગે છે કે નથી લાગતું। તો સિમ્પલ છે કે રકમમાં આપેલું છે કે 0 થી 30 સેકન્ડ સુધી પદાર્થ ઉપર બળ લાગે છે, ધેટ મીન્સ કે 25મી સેકન્ડે પદાર્થ ઉપર બળ લાગે છે, અને જો બળ લાગતું હોય તો અચળ પ્રવેગી ગતિ સમીકરણ વાપરવાનું, અંતર શોધવાનું છે, તો કયું સૂત્ર વાપરી શકાય, તો x બરાબર v0t + ½ at², બરાબર। x બરાબર v0t + ½ at²। તો દરેકે દરેક ક્વોન્ટિટીઝ ની વેલ્યુ આપણને આપેલી છે કે નહીં એ જોઈ લઈએ। v0 આપી દીધેલા છે, સમય t આપી દીધેલ છે, t તો છે પણ એ નથી, એ શું છે, પ્રવેગ છે,
પ્રવેગ નથી, જેના માટે આપણને F અને m આપી દીધેલા છે. તો સિમ્પલ છે, બળનું સૂત્ર F બરાબર ma. સૂત્ર ઉપરથી a એટલે કે પ્રવેગને કરતા બનાવો તો આ પ્રમાણે મળશે. પ્રવેગ a બરાબર F by m. F કેટલા છે? -8. m તમને આપી દીધેલા છે 0.40, ભાગાકાર કરીએ એટલે -20. પ્રવેગનું એકમ મીટર પર સેકન્ડ છે. બરાબર? ચલો પ્રવેગ મળી ગયું. તો હવે આપણે આ સૂત્ર વાપરી શકીએ છીએ. અંતર x બરાબર v0t + ½ at². v0 આપી દીધેલા છે 10, સમય t લેવાના છે 25 પ્લસ ½ as it is. પ્રવેગ a આપણે શોધ્યા -20, t² એટલે કે સમય t લેવાના છે 25 તેનો વર્ગ. બોલો 25 * 10 250 પ્લસ માઈનસ માઈનસ બોલો 20 / 2 એટલે કે 10, 25 નો વર્ગ 625. તો 250 as it is માઈનસ, ચલો 625 * 10 એટલે 6250. તો 250 માંથી 6250 જાય તો -6000 મીટર એટલે કે -6 કિલોમીટર. રાઈટ? તો 25 સેકન્ડે પદાર્થે કાપેલું અંતર કેટલું? તો -6 કિલોમીટર જેટલું થશે. બરાબર? ખ્યાલ આવે છે? હવે મિત્રો આ અંતર માઈનસ મળે છે તેનો મીનિંગ આપણે સીધો એવો જ કાઢવાનો છે કે પદાર્થ આ દિશામાં ગતિ કરે છે. બરાબર છે? શરૂઆતનું -50 મીટર અંતર કાપે છે -5 સેકન્ડે, પછી 25 સેકન્ડે -6 કિલોમીટર જેટલું અંતર કાપીને ત્યાં પહોંચે છે. અને હવે રકમમાં કીધું છે એ પ્રમાણે ત્રીજો પાર્ટ t બરાબર 100 સેકન્ડે પદાર્થથી કાપેલું અંતર શોધવાનું છે. તો સિમ્પલ અગાઉ કીધું એ પ્રમાણે કે એ સમય દરમિયાન પદાર્થ ઉપર બળ લાગે છે કે નથી લાગતું એ આપણે ચેક કરવાનું. બરાબર? 100 સેકન્ડ. તો મિત્રો ધ્યાન આપજો, આપણે આ રીતે ધ્યાનમાં લઈએ છીએ કે 0 થી 30 અને 30 થી 100. કેમ આવું કર્યું? તો સિમ્પલ છે, રકમમાં તમને આપેલું છે કે 0 થી 30 સેકન્ડ સુધી પદાર્થ ઉપર બળ લાગે છે. અને હમણાં જ આપણે ચર્ચા કરી કે પદાર્થ ઉપર જ્યાં સુધી બળ લાગતું હોય ત્યાં સુધી પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. અને જેવું પદાર્થ ઉપર બળ લાગવાનું સ્ટોપ થઈ જશે તરત પદાર્થ વેગમાં આવી જશે. રાઈટ? તો બંને માટે સૂત્ર અલગ અલગ વાપરવાનું છે. તો એ દર્શાવવા માટે આપણે પહેલી 30 સેકન્ડ અલગ કરી દીધી કે જેમાં પદાર્થ ઉપર બળ લાગી રહ્યું છે, અને બાકીની 70 સેકન્ડ અલગ કરી દીધી કે જેમાં પદાર્થ ઉપર બળ લાગતું નથી. બરાબર? જુઓ 0 થી 30 કે જ્યાં પદાર્થ ઉપર બળ લાગે છે રકમ પ્રમાણે. ધેટ મીન્સ કે પદાર્થ કેવી ગતિ કરશે? પ્રવેગી ગતિ કરશે. અને એ 0 થી 30 સેકન્ડ દરમિયાન પદાર્થ પ્રવેગી ગતિ કરશે તો પદાર્થથી કાપેલું અંતર ધારો કે x1 જેટલું છે. તો એ અંતર આપણે x1 વડે દર્શાવી દઈએ છીએ. અને 30 સેકન્ડ થી 100 સેકન્ડ ધેટ મીન્સ કે 70 સેકન્ડનો સમયગાળો એવો છે કે જેમાં પદાર્થ ઉપર બળ લાગતું નથી. ધેટ મીન્સ કે પદાર્થ વેગી ગતિ કરે છે. રાઈટ? તો એ જે બાકીનું 70 સેકન્ડનો સમયગાળો છે એ દરમિયાન પદાર્થે કાપેલું અંતર ધારો કે x2 જેટલું છે. બરાબર? તો મિત્રો આપણે શું કરવું પડશે? શરૂઆતની 30 સેકન્ડમાં કપાયેલું અંતર x1 શોધવાનું, બાકીની 70 સેકન્ડમાં કપાયેલું અંતર x2 શોધવાનું, અને લાસ્ટમાં x1 x2 કરવા પડે, જેથી 100 સેકન્ડ દરમિયાન કપાયેલું કુલ અંતર આપણને મળી જશે. પરંતુ એમાં ખાસ યાદ રાખવાનું કે શરૂઆતની 30 સેકન્ડ સુધી પદાર્થ ઉપર બળ લાગે છે અને બાકીની 70 સેકન્ડ દરમિયાન પદાર્થ ઉપર બળ લાગતું નથી. બરાબર છે? કારણ કે બંનેના સૂત્રો અલગ અલગ છે. બરાબર? તો હવે આપણે શરૂઆતની 30 સેકન્ડ માટે પદાર્થે કાપેલું અંતર x1 શોધીએ છીએ. તો સિમ્પલ છે કે શરૂઆતની 30 સેકન્ડ દરમિયાન પદાર્થ ઉપર બળ લાગે છે તો અચળ પ્રવેગી ગતિ સમીકરણ x v0t + ½ at². બરાબર? તો અંતર x1 v0t + ½ at². બરાબર? v0 તો શરૂઆતની 30 સેકન્ડ છે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે 0 સેકન્ડ હોય ત્યારથી પદાર્થનો પ્રારંભિક વેગ નક્કી કરવાનો.
જેને આપણે v0 કહી દઈએ. v0 જે રકમમાં આપી દીધેલા છે 10 મીટર પર સેકન્ડ, બરાબર. જે ક્યાં સુધી છે? તો જ્યાં સુધી પદાર્થ ઉપર બળ લાગે છે ત્યાં સુધી, બરાબર. તો પદાર્થ ઉપર ક્યાં સુધી બળ લાગે છે? તો 30 સેકન્ડ સુધી. એટલે 30 સેકન્ડ સુધી પદાર્થનો વેગ v0 થી સ્ટાર્ટ થઈને વધતો જાય છે કારણ કે પ્રવેગી ગતિ કરે છે, અને જ્યારે 30 સેકન્ડે પહોંચે છે ત્યારે તેનો અંતિમ વેગ થઈ જાય છે v જેટલો, બરાબર. તો આપણે સૂત્રમાં v0 જોઈએ છે, ધેટ મીન્સ કે પ્રારંભિક વેગ જોઈએ છે. તો 0 સમયનો વેગ જોઈએ છે, જે કહેવાશે v0, જે તમને રકમમાં આપી દીધેલા છે 10, બરાબર. આગળ સમય t ની જરૂરિયાત છે. તો સમય t પહેલી 30 સેકન્ડ દરમિયાન જ અંતર કેટલું છે? x1 જેટલું છે, એટલે સમય કેટલો લેવો પડશે? 30 સેકન્ડ. અને પ્રવેગ a, તો પ્રવેગ તો મિત્રો આપણે શોધેલા જ છે અગાઉ -20 જેટલા. ઓકે, ખ્યાલ આવી ગયો? ઠીક છે. તો હવે સિમ્પલ વેલ્યુઝ મૂકવાની છે અને સાદુરૂપ આપવાનું છે, બરાબર. v0 10, સમય t 30 +1/2, પ્રવેગ -20, સમય t 30 જેનો વર્ગ. 30 × 10 300 ± -20 / 2 એટલે કે 10, 30 નો વર્ગ 900. તો 300 એઝ ઇટ ઇઝ, 900 × 10 એટલે -9000. 300 માંથી 9000 જાય તો x1 મળી જશે -8700 મીટર. ધેટ મીન્સ કે પહેલી 30 સેકન્ડ દરમિયાન પદાર્થે કાપેલું અંતર x1 આપણને મળી ગયું. હવે બાકીની 70 સેકન્ડ, આ જે છે બાકીની 70 સેકન્ડ, એ દરમિયાન પદાર્થે કાપેલું અંતર શોધવાનું છે, એટલે કે x2 શોધવાના છે. તો રકમમાં આપેલું છે પ્રમાણે કે આ 70 સેકન્ડ દરમિયાન પદાર્થ ઉપર બળ લાગતું નથી, ધેટ મીન્સ કે પદાર્થ વેગી ગતિ કરે છે. હવે જ્યારે પદાર્થ ઉપર બળ લાગતું ન હોય ત્યારે આપણે કયું સૂત્ર વાપરી શકીએ? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. અને અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો એવા સંજોગોમાં આપણે આ 30 સેકન્ડે પદાર્થ ઉપર જે વેગ હોય એ નક્કી કરવું પડે. તો આપણે અગાઉ ડિસ્કસ કર્યા પ્રમાણે શરૂઆતનો પોર્શન આટલો છે. મિત્રો ખાસ સમજો, આ સમજવું અઘરું છે કે શરૂઆતનો પોર્શન આટલો છે 0 થી 30, જેમાં 0 એ પ્રારંભિક છે, ત્યારે આપણે પ્રારંભિક વેગ v0 લીધો, અને 30 એ અંતિમ કહેવાશે, તો ત્યારે અંતિમ વેગ v જેટલો લીધો. પરંતુ હવે બાકીની 70 સેકન્ડ ઉમેરાય તો બીજો પોર્શન આટલો ઉમેરાયો છે. તો હવે 30 એ પ્રારંભિક બની જશે, એટલે પહેલા પાર્ટ માટે જે અંતિમ વેગ હતો એ જ હવે બીજા પાર્ટ માટે પ્રારંભિક વેગ બની જશે. એટલે મિત્રો અહીં આપણે લખેલું છે v = v0. જો તમે v જુઓ તો પહેલા ભાગનો અંતિમ વેગ ગણાશે, જો v0 જુઓ તો બીજા ભાગનો પ્રારંભિક વેગ ગણાશે. બોલો, ખ્યાલ આવે છે? ફરીથી આટલો ભાગ તમારે જોવાનો, આ ભાગ, બરાબર. આ પહેલો ભાગ છે. પહેલો ભાગ જુઓ તો v એ અંતિમ વેગ ગણાશે, બીજો ભાગ જુઓ તો v0 એ પ્રારંભિક વેગ ગણાશે, પરંતુ v એ જ બની જશે v0. એટલે આપણે લખેલું છે v = v0, બરાબર. તો હવે આપણે આ ભાગ દરમિયાન સૂત્ર વાપરવાનું છે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ તો આપણે શોધવી પડે, કારણ કે આ જે ઝડપ આપેલ છે v0 એ તો આના માટે આપેલી છે, આપણે તો આ v શોધવા પડશે, બરાબર. આ v શોધવા પડશે, જે બાકીના ભાગ માટે કહેવાશે પ્રારંભિક વેગ v0, બરાબર. તો પહેલા ભાગ માટે અંતિમ વેગ શોધવાનો છે. બોલો, v શોધવા માટેનું સૂત્ર v0 + at, બરાબર. તો વેગ v = v0 + at, જ્યાં v0 તો 10 a -20 અને સમય t. આ વેગ એ અંતિમ વેગ છે. કોના માટેનો અંતિમ વેગ છે? બોલો, કોના માટેનો અંતિમ વેગ છે? તો પહેલા ભાગ માટે સમય કેટલો છે? તો 30 સેકન્ડ સુધી. એટલે સમય t = 30 સેકન્ડ લીધેલો છે, બરાબર. 10 એઝ ઇટ ઇઝ, પ્લસ માઇનસ 30 × 20 600, 10 માંથી 600 જાય તો -590. એટલે વેગ આપણને મળી ગયો -590 મીટર પર સેકન્ડ.
મીટર પર સેકન્ડ. બરાબર, વેગ મળી ગયો. આ જે વેગ મળ્યો એ પહેલા ભાગ માટે ગણીએ, પહેલા ભાગ માટે તો અંતિમ વેગ ગણાશે, પરંતુ જો બીજા ભાગ માટે ગણીએ તો પ્રારંભિક વેગ ગણાશે. બરાબર, તો હવે આપણે બીજા ભાગ માટે અંતર શોધવું હોય તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, જેમાં ઝડપ એ બીજા ભાગનો પ્રારંભિક વેગ એટલે કે પહેલા ભાગનો અંતિમ વેગ લેવો પડે. તો પહેલા ભાગનો અંતિમ વેગ -590 લેવા પડે. બરાબર, તો હવે અંતર x2 બરાબર vt, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ -590, સમય t. હવે અહીંયા ધ્યાન પણ એ રાખવાનું છે કે સમય t, તો x2 આપણે શોધી રહ્યા છીએ. x2 એ શું છે? બીજા ભાગ માટે કપાયેલું અંતર. તો બીજા ભાગની સમય એટલે કે સેકન્ડ કેટલી છે? તો સિમ્પલ છે, બીજો ભાગ 30 થી 100 સેકન્ડ સુધીનો છે. 30 થી 100 સેકન્ડ, ધેટ મીન્સ કે 70 સેકન્ડનો સમયગાળો થયો. તો સમય t આપણે 70 સેકન્ડ લેવી પડે. તો આ બંનેનો ગુણાકાર થઈ જશે -41300 મીટર. એટલે કે બીજા ભાગ દરમિયાન બાકીની 70 સેકન્ડ દરમિયાન પદાર્થે કાપેલું અંતર x2 આપણને મળી ગયું. તો હવે કુલ અંતર શોધવાનું છે, એટલે કે x1 x2 કરવા પડે. x1 x2, x1 -8700, x2 તો -41300, સરવાળો કરીએ તો -50000 મીટર. ધેટ મીન્સ કે x બરાબર -50 કિલોમીટર. એટલે કે ત્રીજા ભાગ કે જેમાં આપણે 100 સેકન્ડ દરમિયાન પદાર્થે કાપેલું અંતર શોધવાનું હતું, જે કેટલું મળ્યું? તો -50 કિલોમીટર જેટલું મળે છે. રાઈટ? એટલે મિત્રો દાખલો એકદમ સિમ્પલ છે, ફક્ત એટલું જ યાદ રાખવાનું છે, કારણ કે અહીંયા થોડું કન્ફ્યુઝન થાય એવું છે. એના માટે યાદ જ રાખવાનું છે કે જે સમય દરમિયાન પદાર્થ ઉપર બળ લાગી રહ્યું છે એ દરમિયાન પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરવાનું. બરાબર, અને જે સમય દરમિયાન પદાર્થ ઉપર બળ લાગતું નથી એ સમય દરમિયાન પદાર્થ વેગી ગતિ કરે છે. તો જૂનું સૂત્ર વાપરવાનું છે, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. બરાબર, બસ આટલું જ યાદ રાખવાનું છે, બાકી દાખલો એકદમ ઈઝીલી સોલ્વ થઈ જાય એવું છે. બરાબર છે મિત્રો? હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 5.11, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, સ્વાધ્યાયના 11મા દાખલાની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને પ્રવેગી ગતિ કરે છે. મિત્રો, ટ્રક સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે તો એનો પ્રારંભિક વેગ 0 લેવો પડે, કારણ કે સ્થિર સ્થિતિમાંથી છે. એટલે પ્રારંભિક વેગ v0 બરાબર 0 ગણાશે. બરાબર, v0 બરાબર 0. અને ત્યારબાદ તે પ્રવેગી ગતિ કરે છે, જેના માટે પ્રવેગનું મૂલ્ય તમને આપેલું છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગ એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે ટ્રક હવે પ્રવેગી ગતિ કરે છે, તો ટ્રકની ઉપર કોઈ એક વ્યક્તિ ઊભેલ છે અને એ વ્યક્તિ એક પથ્થરને નીચેની તરફ પડવા દે છે. પડવા દે છે ધેટ મીન્સ કે સિમ્પલ આ રીતે છોડી દે છે. જો આ રીતે છોડી દે તો પદાર્થ મુક્ત પતન પામે. આ રીતે છોડી દઈએ તો પદાર્થ આ રીતે નીચેની તરફ મુક્ત પતન પામશે. પરંતુ ટ્રક એ પ્રવેગી ગતિ કરે છે, જે કારણોસર પદાર્થ સીધો આ રીતે નીચે તરફ નથી આવતો, પરંતુ આ પ્રમાણે એ ગતિ કરે છે. કેવી રીતની ગતિ? તો પથ્થરનું ગતિમાર્ગ આપણે આકૃતિમાં રેડ કલરથી દર્શાવેલું છે. તમે જોઈ શકો છો કે પથ્થર એ આ રીતે સીધો નીચે તરફ આવવો જોઈતો હતો. આ દિશામાં સીધો નીચે તરફ આવવો જોઈતો હતો, પરંતુ એની જગ્યાએ પથ્થર એ આ રેડ કલરનો ગતિમાર્ગ પ્રમાણે નીચે તરફ આવે છે. તો કેમ આવું થાય છે? કારણ કે ટ્રક પ્રવેગી ગતિ કરે છે. ધેટ મીન્સ કે ઉપર ઉભેલ જે વ્યક્તિ છે એને પથ્થરને છોડી દીધો તો પથ્થર આ પ્રમાણે રેડ કલરના ગતિમાર્ગે આગળ તરફ
ગતિ કરે છે. બરાબર મિત્રો, રેડ કલરનો જે ગતિમાર્ગ આપણે આકૃતિમાં દર્શાવેલો છે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે જે પરવલય આકાર છે. અને પરવલય આકાર વિશે આપણે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયેલા છીએ કે આવા પરવલય આકાર ધરાવતી ગતિ જેને આપણે કઈ ગતિ કહીએ છીએ? પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ. યાદ આવ્યું? ચેપ્ટર નંબર 4 જેનો લાસ્ટ ટોપિક પ્રક્ષિપ્ત ગતિ, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. બરાબર, એ પ્રમાણેની ગતિ થાય છે. જેમાં આપણે ભણી ગયેલા છે કે પ્રક્ષિપ્ત ગતિ એ દ્વિપરિમાણિક ગતિ છે કે જેમાં શરૂઆતમાં પદાર્થે કાપેલું અંતર x દિશામાં હોય છે અને ત્યારબાદ પદાર્થે કાપેલું અંતર y દિશામાં હોય છે. બરાબર, તો મિત્રો રકમમાં તમને શરૂઆતનો પ્રારંભિક વેગ v0 આપી દીધેલો છે, તો આપણે અંતિમ વેગ શોધવાનો છે. તો અંતિમ વેગ, પરંતુ કીધું એ પ્રમાણે કે દ્વિપરિમાણિક ગતિ છે તો વેગ સદિશ રાશિ હોવાથી તેના ઘટકો પડશે. એટલે અંતિમ વેગનો x ઘટક ફાઇન્ડ આઉટ કરવો પડે અને અંતિમ વેગનો y ઘટક પણ ફાઇન્ડ આઉટ કરવો પડશે. બરાબર, અંતિમ વેગ v જેનો x ઘટક એટલે vx થશે જે આ દિશામાં મળશે અને અંતિમ વેગ v જેનો y ઘટક જે આ દિશામાં મળશે. બરાબર, પરંતુ કીધું એ પ્રમાણે કે શરૂઆતમાં સમક્ષિતિજ દિશામાં x દિશામાં પદાર્થ અંતર કાપશે. કારણ કે તમે જોઈ શકો છો કે શરૂઆતનો ભાગ એ આ રીતે સ્ટ્રેટ છે અને પછી પદાર્થ નીચે તરફ ગતિ કરે છે. તો શરૂઆતનો આ ભાગ જે સ્ટ્રેટ છે એના આધારે x દિશામાંનો અંતિમ વેગ મળી જશે અને થોડીક સેકન્ડો પછી પદાર્થ નીચે તરફ ગતિ કરે છે. તો એના આધારે આપણને અંતિમ વેગનો y દિશામાંનો ઘટક મળી જશે. બરાબર છે? ઓકે, તો સૌપ્રથમ આપણે અંતિમ વેગ v નો x દિશામાંનો ઘટક એટલે vx ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો vx અંતિમ વેગ શોધવા માટેનું સૂત્ર અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ v = v0 + at. પરંતુ x ઘટક લખવાનો છે તો vx = v0x + axt. vx = v0x + axt. v0x અથવા v0y બંને 0 થઈ જશે. બરાબર, કારણ કે પ્રારંભિક વેગ 0 આપી દીધેલો છે. x દિશામાં હોય કે y દિશામાં હોય, પ્રારંભિક વેગ v0 0 છે. એટલે v0x 0, ax 2 અને સમય t તો 10 સેકન્ડ આપી દીધેલ છે. મિત્રો રકમમાં કીધેલું છે કે t = 10 સેકન્ડે ટ્રકની ઉપર કોઈ એક વ્યક્તિ ઉભેલ છે કે જે પથ્થરને છોડી દે છે. જે સમય t કેટલો લેવો પડે? 10 સેકન્ડ લેવો પડે. બરાબર, એટલે 10 સેકન્ડ આપણે લખેલ છે. તો vx આપણને મળી ગયા 20 મીટર/સેકન્ડ. એટલે vx આપણને મળી ગયા. હવે vy શોધવાના છે. પરંતુ મિત્રો આપણે પ્રક્ષિપ્ત ગતિમાં ભણી ગયેલા કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન સમક્ષિતિજ દિશામાંનો વેગ અચળ રહે છે. That means કે સમક્ષિતિજ દિશામાં એટલે કે x દિશામાંનો વેગ vx એ સંપૂર્ણ પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન અચળ રહે છે. તો હવે આ 20 મીટર/સેકન્ડ એ x દિશામાંનો એટલે કે સમક્ષિતિજ દિશામાંનો વેગ થયો જે બદલાશે નહીં. બરાબર, પરંતુ y દિશામાંનો વેગ આપણે શોધવો છે. y દિશામાંનો અંતિમ વેગ આકૃતિ તમને ખ્યાલ આવે તો આપણે એવું દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે કે y દિશામાં પદાર્થ થોડી ક્ષણો બાદ ગતિ કરે છે. રાઈટ, કારણ કે હમણાં કીધું કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન શરૂઆતનો ભાગ સમક્ષિતિજ દિશામાં કપાય છે અને તે પછી પદાર્થ નીચે તરફ ગતિ કરે છે. તો પદાર્થ થોડી ક્ષણો પછી નીચે તરફ ગતિ કરે છે અને રકમમાં કીધું છે પ્રમાણે આપણે t = 11 સેકન્ડે પદાર્થનો વેગ અને પ્રવેગ નક્કી કરવાના છે. તો t = 10 સેકન્ડે પદાર્થને આપણે છોડી દઈએ છીએ અને 11મી સેકન્ડ માટે આપણે વેગ અને પ્રવેગ નક્કી કરવાના છે. તો સિમ્પલ છે કે t = 10 સેકન્ડે પદાર્થને છોડી દઈએ તો શરૂઆતનો વેગ એ આ રીતે થશે. સમક્ષિતિજ દિશામાંનો વેગ અને થોડા સમય પછી પદાર્થ નીચે આવશે. તો થોડા સમય પછી, કેટલા સમય પછી? તો 11મી સેકન્ડ પછી પદાર્થ નીચે તરફ ગતિ કરશે. બરાબર, તો કેટલા સમય પછી પદાર્થ નીચે તરફ ગતિ કરે છે? તો અંતિમ સમય 11 - પ્રારંભિક સમય 10.
ધેટ મીન્સ કે જે 1 સેકન્ડનો સમયગાળો છે એ 1 સેકન્ડ પછી પદાર્થ નીચે તરફ ગતિ કરે છે. જેવો પદાર્થને આપણે છોડીએ છીએ 10મી સેકન્ડે, બરાબર, તો પદાર્થ આ સ્થાને છે અને આ પ્રમાણે ગતિ કરે છે, બરાબર. પછી પદાર્થ તમે જુઓ તો નીચે તરફ આવે છે, નીચે તરફ આવે છે. નીચે તરફ ક્યારે આવે છે? તો 11મી સેકન્ડે. તો 11 - 10, કારણ કે 11 એ અંતિમ સેકન્ડ થઈ ગઈ, 10 એ પ્રારંભિક સેકન્ડ થઈ ગઈ. તો 11 - 10 બરાબર 1 સેકન્ડનો સમયગાળો થયો. એ 1 સેકન્ડ દરમિયાન પદાર્થ નીચે તરફ ગતિ કરે છે, બરાબર. તો જ્યારે નીચેની ગતિ થતી હોય એટલે કે y દિશામાંનો વેગ શોધવો હોય ત્યારે આપણે સમય 1 સેકન્ડ લેવો પડશે, બરાબર. અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય, અને અંતિમ સમય 11 સેકન્ડ આપેલ છે, પ્રારંભિક સમય 10 સેકન્ડ આપેલ છે, બરાબર. તો સમય t બરાબર 11 - 10 એટલે કે 1 સેકન્ડ, જેના આધારે આપણે અંતિમ વેગનો y ઘટક શોધી શકીશું. v0y + ayt. v0y તો 0 થશે, ay મિત્રો આપણે ચેપ્ટર નંબર 4 માં પ્રક્ષેપ ગતિમાં ભણી ગયેલા છે કે પ્રવેગ હોય તો પ્રવેગનો x ઘટક જે તમને આપી દીધેલો છે 2 મીટર/સેકન્ડ², પરંતુ પ્રવેગનો y ઘટક ધેટ મીન્સ કે અધો દિશામાંનો પ્રવેગનો ઘટક જે કહેવાશે ગુરુત્વ પ્રવેગ, જે અધો દિશામાં છે તે આપણે માઈનસ લઈએ છીએ અને ગુરુત્વ પ્રવેગની વેલ્યુ રકમ પ્રમાણે આપણે 10 લેવાની છે, બરાબર. એટલે -10 લખીએ છીએ, એટલે -10 અને સમય t લેવાના છે 1 સેકન્ડ, એટલે vy આપણને મળી ગયા -10 મીટર/સેકન્ડ², બરાબર છે. vx vy મળી ગયા. તો હવે આના આધારે પરિણામી વેગ નક્કી કરી દઈએ. v બરાબર વર્ગમૂળમાં vx² + vy². vx² બોલો 20 નો વર્ગ 400, vy² -10 નો વર્ગ 100, 400 + 100 500 નું વર્ગમૂળ, એટલે પરિણામી વેગ v બરાબર 22.4 મીટર/સેકન્ડ. એટલે 11મી સેકન્ડે વેગ મળી ગયો 22.4 મીટર/સેકન્ડ. હવે એ જ 11મી સેકન્ડે આપણે પ્રવેગ શોધવાનો છે. તો સિમ્પલ છે કે પ્રક્ષેપ ગતિ થઈ રહી છે. પ્રક્ષેપ ગતિ દરમિયાન પ્રવેગનો x ઘટક જે તમને આપી દીધેલો છે, બરાબર, એટલે એ તો કન્સિડર કરવાની જરૂર નથી. બાકી રહ્યો ફક્ત y દિશામાંનો ઘટક જે થશે ગુરુત્વ પ્રવેગ, બરાબર. પ્રવેગ ax = 0, ay = -g. ગુરુત્વ પ્રવેગ કેવા લેવાના? માઈનસ, કારણ કે ગતિ અધો દિશામાં થાય છે, એટલે -10 મીટર/સેકન્ડ². તો પરિણામી પ્રવેગ a બરાબર વર્ગમૂળમાં ax² + ay². ax તો 0 છે, તો ay² અને એનું વર્ગમૂળ એટલે ay થઈ જશે, પરંતુ માઈનસ નો વર્ગ છે એટલે બની જશે પ્લસ. એટલે પરિણામી પ્રવેગ a આપણને મળી ગયા 10 મીટર/સેકન્ડ², બરાબર. તો 11મી સેકન્ડે આપણે પ્રવેગ પણ શોધવાનો હતો, તો એ પ્રવેગ આપણને મળી જાય છે 10 મીટર/સેકન્ડ², બરાબર છે.